હા તમારે હાથ ફેરવાનું ફાવે ને એટલે કે મારે ગરબા ક્લાસીસ જોઈન કરવા. મારો સાત જો ગરબામાં જશે ને એટલે તમારે નવરાત્રી પતે ને એટલે હું તમને એક ન્યૂઝ આપીશ. હવે આમ નો હોય એલા ભાઈ, પણ ત્યાં જઈને ખબર પડી કે ભાઈ જે ઓનર હતા ને હોટેલના એની છોકરી જોડે ભાઈ સેટિંગ કરી દીધું. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, શુભ સવાર. આજે તો વરસાદ મસ્ત મજાનો આવે છે. લાગે છે ઓફિસ નહીં જવા દે. નો આબુ નો બાબુ, ઓનલી ફોર ધાબુ. આપણે ઓફિસ જવા માટે રેડી તો થઈ ગયા, પણ બાઇકમાં હવા નથી. પડી ગયું છે પંચર. હવા નથી ને આ સ્ક્રૂ લાગી ગયો છે ટાયરમાં. તો ચાલો હવે પંચર કરાવી લઈએ, અથવા તો કદાચ નવું ટાયર નાખવું પડશે, જોઈએ. ચાલો હવે આપણે જઈએ છીએ પંચર કરાવવા. તો મારી હાલત જોઈ શકો છો તમે. આગળ બેસીને પાણીની ટાંકી ઉપર, ફાઇનલી ઓફિસ તો પહોંચી ગયા છીએ. અને આમ હાલત જો મારી. કાંઈ વાંધો નહીં, ઓફિસ પહોંચી ગયા એટલે એ બહુ આપણા માટે. ને આ ભાઈ જો વાતાવરણની મજા લે છે. જો તો જો ભાઈ, અત્યારે આપણે આપણી એક્ટિવા ઉપર આવી ગયા છીએ અને અત્યારે ખાવાનું લેવા જઈએ છીએ. અત્યારે ભૂખ લાગી છે એટલે વડાપાઉં અને ઇડલી વડા છે ને આપણે લેવા જઈએ છીએ. તો ચાલો લેવા જઈએ. આપણે આપણા જે વડાપાઉં હતા એ તો પાર્સલ કરાવી લીધા, હવે ઇડલી વડા લેવા જઈએ આપણે. તો અત્યારે આપણે જે છે છોલે કુલચે લેવા આવ્યા હતા જય ભવાની વડાપાઉંમાં. આપણા છોલે કુલચે અહીંયા બને છે. મસ્ત ઓર્ડર આપી દીધો, હમણાં આપી દે પછી આપણે નીકળીએ અને ઓફિસ જઈને ખાઈએ. બહુ ભૂખ લાગી અત્યારે તો અત્યારે ફાઇનલી આપણા છોલે ભટુરે આવી ગયા છે, છોલે કુલચે આવી ગયા છે. હવે આપણી એક્ટિવા ઉપર જઈએ ઓફિસ માટે. પાછા છાસ લેવાની રસ્તામાં. હવે તમને ઓફિસ જઈને મળું. જો આ લોકોએ જમવાનું તો ચાલુ કરી દીધું છે, આપણને બોલાવતા નથી, પણ કાંઈ વાંધો નહીં, આપણે હાથે બેસી જઈએ. ચલો ખાવા. શું છે ભાઈ જમવામાં? જમવાનું આજે ગુવારનું શાક હતું, પણ કાંઈ જામે એવું છે નહીં. એટલે આટલું મસ્ત તો બનાવ્યું છે. એટલે આપણે છોલેનું શાક મંગાવી લીધું છે ટકાટક. જો ભાઈ, આપણે તો મમરા જ ખાવાના છે, પણ આ બધાય આપણે તો ડોક્ટરે ના જ પાડી છે. આ વડાપાઉં કરવાનું કીધું છે, ને આ ભાઈ છોલે, અને આ ભાઈ તો ટિફિન અને છોલે ને બધું લઈને બેસી ગયા. છાસ ભેગી બહુ દિવસ પછી બપોરની છાસ. જો ભાઈ, જમી તો લીધું છે ને આ ગૌતમભાઈ જો એલા ભાઈ, આ તમે રહેવા દે ને જો છે ક્યાં જઈને વાસણ સાફ કરે છે ને ઘરે નહીં કરતા હોય, ઉતારવાનું ઘરે નહીં કરતા હોય, પણ અહીંયા જો કેવા લાગી ગયા. એમને પીડિયા ઉતારવાનું રહેવા દો. આ બધું બંધ કરી દેજો. આ સાફ કરવાનું. આ ધીમે ધીમે ખાવાનું રિઝલ્ટ છે. મારી જેમ મમરા ખાવ ને તો જલ્દી પતી જાય. આજે ખાધું વધારે ને થોડી પ્રેક્ટિસ કરાવું, થોડું કામ શેની પ્રેક્ટિસ નહીં, થોડું પચાવી લઉં. પીડિયા ઉતારતા નહીં, કોઈ મુકતા નહીં. મારી ઇજ્જતની કપાઈ. તો કેમ છો ગુજરાતની જનતા? સ્વાગત છે તમારું બધાનું એક નવા મનોમંથનમાં. આ છે આપણો ચોથો વ્લોગ અને આગળના વ્લોગ તમને ગઈમાં કે નહીં કમેન્ટમાં કહેજો. તો મનોમંથનનો આજનો ટોપિક શું રહેશે આપણો? ડેઈલીનું હાસ્ય. ડેઈલીનું જે આપણે રાબેતા મુજબ જે ચાલે છે એ ચલાવીએ અને પછી કઈક નવું વિચારીએ છીએ. જીવન નકામું, એસિડિટી થઈ જાય, ખબર છે? હશે નહીં તો હે ને? અને પછી કઈક નવું વિચારીએ છીએ અને વધારે ના હશે તો એને એબીસીડી થઈ જાય. એને પ્રદીપભાઈ નું છે ને ભાઈ, તમારું ખાસ એ જે બોલે ને ખાસ મનમાં ઉતાર લેવો. પણ તમે એક વસ્તુ નોટિસ કરી? નહીં કરી. નહીં કરી. કરાવો ને. પ્રદીપભાઈ છે ને, આપણે પેલું મનોમંથન લોકો જોયું હશે તો તમને ખબર હશે. આમ તમારા જેમ શર્ટ ને પેન્ટ નોર્મલ હતા. આપણે તો હજી નોર્મલ જ છે. તું મારું ના કહેતો કે તું ભાઈ તું જે કેવું ને ડાયરેક્ટ એના કહી દે. તું મારું ના કહેતો. એટલે હાવ નોર્મલ. ખબર નથી કે મનોમંથનમાં શું થાય, કેટલા લોકો જોવે. એમ તો મને દેખાય તો છે જ. ટી-શર્ટ ભાઈ તમે પહેર્યું છે હો. ટી-શર્ટ ના, ટી-શર્ટ જ પહેરું છું. અને ટી-શર્ટ પહેરવાનું મેન રાજ શું છે ખબર છે? તમારે હાથ ફેરવાનું ફાવે ને એટલે એટલે મારે થોડું હાથ ફેરવવો છે. કામ કરો ને. દેખાય નહીં ને એટલે 2 દિવસથી શર્ટ પહેરતા હતા. આજે ટી-શર્ટ ને સેન્ટ ને આજ બધું. માહોલ એવો હતો ને.
બહાર વાતાવરણ કેવું મસ્ત ઉપરથી વરસાદમાં તો બોલે એમ નહીં પણ પ્રદીપભાઈ એમ છે ને કે દર્શકો સામે બેઠા છે એટલે હું થોડુંક આમ તૈયાર થઈને જાઉં તો હું માગું તો નાખવાનું જ છે. નાખવાનું જ છે. એટલે થોડુંક શું એમ થાય કે આપણે થોડાક હેન્ડસમ થઈને જઈએ તો ઓલા બે તો હેન્ડસમ આપણે ખાવું ના પડે મિત્ર, આપણે હેન્ડસમ છીએ. એમ નહીં આપણે તો સાંભળ આપણે બેનું તો આપણે સમજી ગયા શું કહેવાય ખ્યાતનું તમને નહીં ખબર, હે? ખ્યાતનું તમને નહીં ખબર કેમ જાતનું શું છે ઈ કે મારે ગરબા ક્લાસીસ જોઈન કરવા. મારો કેમ ઈ તો પૂછો. એમ નહીં તું મારો ભાઈ માપ મારી ગયો ઈ કે એકલા નથી ગમતું. નાનો જો અત્યારથી એકલા નથી ગમતો યાર. એના લીધે તો આ મૂછમ સ્ટ્રેટનિંગ કરાવ્યું છે. એમ નહીં તું આ 2-3 દિવસથી વહેલો જાય છો ભાઈ ગાડી ઉપર ચડે છે. એમ નહીં હવે મૂછમાં સ્ટ્રેટનિંગ કરશે એવું લાગે છે. હવે તરત કરશે. અરે ભાઈ તું નાનો છો હજી તને નથી ખબર કઈ હે હવે તો મારે બધા એક્સપિરિયન્સ છે. તું નાનો છો હજી તને કઈ ખબર નથી. ખ્યાત જો ગરબામાં જશે ને એટલે તમારે નવરાત્રી પતે ને એટલે હું તમને એક ન્યૂઝ આપીશ ખ્યાત ના હાલ ફાઇનલ. કેવા? એ જેના માટે જાય છે નવરાત્રી શીખવા ગરબા શીખવા જાય છે ને અત્યારે 50% લોકો છે ને સેટિંગ કરવા જાય હોય એવું કહી દઉં તમને. એમ નહીં આ ગરબા તમને ક્યાં અહીંયા આમ નોર્મલ થી શીખવાડે કે ક્યાંથી શીખવાડે? ના એમાં તો આપણે એને ક્યાં શીખવા છે પણ એને તો જોવાના. ફી બી અત્યારથી ન ભરાય 15 દિવસમાં સેટિંગ થઈ જાય ને તો પછી ગરબા કેન્સલ કરી પહેલા તો આપણે ડેમો માં અત્યારે હાલે છે એટલે પહેલા પૈસા નહીં દેવાના, પછી એમ લાગે કે પણ નહીં ડેમોમાં આપણો ડેમો પતી જાય ને તો અહીંયાથી નીકળી જાજો. તો નીકળી જવાનું ને પછી. તમે બધી ગરબા ક્લાસ માં ગયા? નહીં. નહીં એને તો કમરો ક્યાંથી હાલે? કમર હોય એને જવું પડે. મોટી કમર. એને તો કમરો થઈ ગયો. કમળો નહીં, કમરો. હા કમરો કમરો થઈ ગયો ભાઈ. હે? 2-3 કમર ભેગી થાય એવો કમરો. કમરો એટલે ગરબાનો તો અહીંયા જો ગરબાનો ગઈ નો આવે આમાં શું અમારે દુકાળ નથી. હે દુકાળ હા. આમાં જેમ દુકાળ છે ને હા દુકાળ અમારે દુકાળ ભાઈ એટલે તમારે હોય આ બોલું બધા કહે ને પેલી ઓલી સુખીની નિશાની સુખીની કે શું કહેવાય સુખી ઘરની હા નિશાની. સુખી ઘરની નિશાની એમાં હું આપણને કેવું ન પડે કે હું આ સુખી કરશી એમ. હા, જો દેખાય જાય. દેખાય. દેખાય જ જાય. હવે આમ મસ્ત તૈયાર થઈને આવ્યા હોય મનોમંથન હાટું સેન્ટ બેન્ટ સાટીને. અને બીજી વખત તને કહેવાનું છે હા. આ પેલું કીધું ને તને બીજું કહેવાનું 3-4 દિવસથી કાજુ બદામ હોતે ખાવા મીડ્યા છે એટલે ડાયટ ચાલુ કર્યું છે જો ભાઈ થોડું શરીરનું balance લેવું એમ જોઈએ. ને આપણે કાજુ બદામ ખાવાનું પ્લાન શું છે અરે Balance, બનાવવાના છે. બેલેન્સ કાંઈ નહીં ભાઈ અરે હવે એક સિક્સ પેક ખ્યાત- બનાવવાના છે હવે. ખ્યાત કાન બંધ કર દે ને તો એક વાત હોતે કહું તો નથી સાંભળે મારે. ખ્યાત ના આ તો કાન મારે બંધ કરી દે, પણ લોકો તો સાંભળવાના જ છે. નથી સાંભળે ભાઈ. ઈ કાપી નાખશું આપણે એ આપણે કાપતા હઈશું કઈ તમારું કેમ કાલ લઈ લીધું એવું આપણે જઈ લેવું. કાજુ બદામ થી નહીં અંજીર ખાવ અંજીર ખજૂર એવું હોય તમે બહુ ખાધા ને. એ તો ક્યાં એક્સપિરિયન્સ માણસ છે 50 વર્ષ ફૂલ થઈ તૈયાર ગયા. છે અત્યારે એમને એટલે. એટલે અટાણ સુધી આપણે આમની તો ખેંચી લીધી પણ તમારો એકલા લાઈવ દાખલો છે ભાષણ ગણતા હતા આ તો પણ ઘેર વિડીયો મોકલવો પડશે લાગે છે. જો પ્રદીપભાઈ ને કહી દેજો એ વિડીયો ના ભાઈ જો વિડીયો તો જાય એવું હે? એ તો જાય હવે. એમાં હું થઈ યાર ગયું? મને subject કરવાનો દર વખતે એવું તો થાય હવે. એમાં હું ક્યારેક ક્યારેક તો વારો આવે જોઈ તમારો. લીધું કે તમે હું કરો છો એમાં ટેન્શન આમ હું રોજ એમાં ટેન્શન લેવાની જરૂર નથી, ઘરે કરાય એવું કઈ. પણ ઘરે એકલો હોય ત્યારે કરું જ છું ના બધાય હોય પણ આ બતાવવાનું ના હોય પીડિયામાં અરે લે એમાં તો હારું કે અરે હારું ના કહેવાય આ જોણ ઉઠીને આમ વાસણ વગાડે હારું હા. કહેવાય ને યાર ભાઈ, ભાઈ, જ્યાં ઉઠીને વડીલ બનાવી દીધા. તો મને લગભગ ઘરે કરાવડાવું છે તો હું વાંધો છે ઘરે કરવામાં. તો જો આયા કરો તો ઘેર તો મદદ તો કરવી જોઈએ ને તમારે પણ ઘેર. મદદ કરવાની હોય પણ રોજ ના કરવાનું, હા, એમ? રોજ ન કરવાનું એને રોજ કરાવે તકલીફ બાયું એવા મળે નથી. હવે રહેવા દે. વાંધો ઈ છે. વાંધો ઈ છે. એક વખત જોઈ જાય ને અહીંયા જો હમણાં ખાલી હાવણી મારતા જોઈ જાય આ ને તો તો ઘરે ઘરે કરાવે છે. WhatsApp પર જવાનું કે રાતે delete મારી દે, આપણા ફોન માંથી તો ક્યાં જાવ એટલે ઈ વિડીયો તારે કટ જ કરવાનો હોય. પેલા આપણી ઇજ્જતની કાંઈ પથારી નથી. ફરી ગઈ સમજો તમે કઈક પેલું ઓલું તમારો ભાઈબંધનું કઈક પેલા જાનમાં ગયા હતા ને કઈક પેલું થયું હતું એ હા, તમે મને એટલે- ફોનમાં કીધું હતું પણ પછી કઈક વાત અધૂરી રહી ગઈ હા હતી. ભાઈ એમાં શું હતું ભાઈ પેલો અહીંયા મારો ભાઈબંધ નહીં રહેતો આપણે જો ને તે દિવસે રાત્રે મળ્યા હતા હા 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 બરોબર તો એના મેરેજ હા બરોબર એ ભાઈબંધ હોય એટલે આપણે તો નજીકમાં જ હોઈએ એની
હા. બધું starting માં બરોબર હા, હા. આપણે એની નજીકમાં જ હોઈએ એટલે ભાઈની આગળ પાછળ આપણે ફરતા હતા અને અત્યારે તો ખબર છે બધું નવું નવું નીકળે, ઘોડા ઉપર ઊભા થાય, ઘોડીએ હા. ચડે અને 2 ઘોડા લાવે. હા. હોય વરાજો એક લાવે ઘોડા 2 હા, હા, હા. ઊભા થવા માટે ઓલા પિક્ચર જોઈ જોઈ. તો ભાઈ ઘોડા ઉપર જેવો ચડ્યો હા. તો પરપ દેન ચલો હાલો ને ભાઈને ખબર નહીં ભાઈ તેની મોજમાં કે ભાઈ ભાભી લેવા જાવા. મેં કીધું હાલો. ભાઈ બેહી ગયા. હવે જે છોકરી વાળાનું લોકેશન આવ્યું ને અહીંયા 2 ઘોડા ભેગા કર્યા ને ભાઈને કર્યો ઊભો કે અને પબ્લિક દાદ જેવો ઊભો કરીને કીધું ભાઈ હેઠો બે મારો દીકરો પાછો વળે નહીં. ઈ તો કઈ ગજબથી. આ તમે કીધું ને મને ભાઈબંધનું યાદ આવ્યું. અમે બધા કોલેજમાં બેઠા હતા, એમ મજા હતી, મજાક મસ્તી બેઠા હતા અને ભાઈને કરવો તો મેસેજ એની સેટિંગ ને અને સેટિંગ એટલે तुमसे ना हो पाएगा। આપણને નહીં ખબર. એટલે મોબાઈલમાં સેટિંગ આવે ઈ કે બીજી કે ટૂંકમાં એની ગર્લફ્રેન્ડ એને મેસેજ કરવો હતો. આપણે આવું છે ક્યાં છે ને પછી શું અત્યારે ફોરવર્ડમાં આવી જાય. ફોરવર્ડમાં નહીં, અત્યારનું જે લેટેસ્ટ હોય ને ઈ શબ્દનો યુઝ કરે ઈ. ઓહો. હવે પણ આમ નો હોય એલા ભાઈ પણ હવે આમ નો હોય એલા ભાઈ માપમાં હોય એલા. આમ લિમિટ હોય એલા ભાઈ. તો એને ભાઈને મેસેજ કરવો હતો એની ગર્લફ્રેન્ડને અને ફોન અમારા હાથમાં. એની મેસેજ તો ખાલી લખતો હતો ને એને મોકલવો ના મોકલવો એને થતું હતું. અમે હાથમાં લઈને સેન્ડ કરી દીધો. પછી ખબર પડી કે હાર્ટ વાળા ઈમોજી ની મમ્મી પપ્પા હાટું રાખ્યા હતા. પપ્પાને મેસેજ કરવા હાટું અને ગયો એનો મેસેજ પપ્પાને. આ સોશિયલ મીડિયા ને હું તમને હમણાં એક લેટેસ્ટ વાત કહું. અત્યારના જમાનામાં છે ને એજેડ લોકો હોય ને એની પાસે હોતી મોબાઈલ છે. હવે હું લખી નાખે ને મોબાઈલમાં કઈ ખબર ના પડે, હાલતા કોઈકનો ફોટો આવે ને તો કે મિસ યુ. તો મારે તમને એક ગ્રુપમાં એવું થયું કે કોઈકનો ફોટો આવ્યો ને તો વચ્ચે એવું લખેલા એવું કે મિસ યુ. તો નીચે 2-3 જણા ઓમ શાંતિ લખી દીધા. એલા ભાઈ જીવે છે જો તો ખરા. નીચે ઓમ શાંતિ લખી દીધું. જીવતાને ઉપાડી લે. એમ નહીં, દર વખતે મારી જ વાત, તમારે કોઈની વાત જ નહીં. પણ જે ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય એ ખ્યાતને ના ખબર હોય તો ખ્યાત આમાંથી કંઈક શીખે. તો બરોબર છે. એને એક્ટિવા લઈને અહીંયા ના ફરવું પડે. આખી વાલો બરોબર. હવે અમે બનાવો ભાઈબંધો બધા ભેગા થઈને ઉદયપુર જવાનું. બરાબર. આ ભાઈને અમે એક કામ આપ્યું કે ભાઈ હોટલ તમારે બુક કરાવો. બસ આઈ થિંક બંધ થઈ જાવ. બરોબર. હા હવે બસ આઈ થિંક બંધ થઈ જાવ. હોટલ મેં કીધું તમે એમાં હું આનું સિલેક્શન સારું ભાઈનું. એટલે મેં કીધું ભાઈ હોટલ ડિપાર્ટમેન્ટ તમે લઈ લેજો, અમે કઈ પૂછવા નહીં આવે, ગમે એ હોટલ હશે. એટલે હોટલમાં કે બધી વસ્તુમાં ના હોટલની વાત છે અત્યારે તો મેઇન. તો ભાઈએ શું કર્યું? બસ બસ હોટલ book બસ કરાવી બસ હતી. આખી રાત ગાડીમાં અમે અહીંથી નક્કી કર્યું કે ભાઈ ચલો હોટલ બુક થઈ ગઈ છે અને રાજસ્થાન જવા નીકળ્યા ઉદયપુર બાજુ. આખી રાત ભાઈ જાગ્યા. મેં કીધું ભાઈ છે હું સવારે ત્યાં પહોંચ્યા. ભાઈને આખું જોઈ તો લાલ. મેં કીધું કેમ ભાઈ શું થયું? આખી રાત ચેટિંગ ચાલુ. કેમ ભાઈ? ત્યાં જઈને ખબર પડી કે ભાઈ જે ઓનર હતા ને હોટલના એની છોકરી જોડે ભાઈ સેટિંગ કરી લીધું. setting નહોતું ભાઈ. એટલે setting નહોતું તો શું હતું? કે મારે ગરબા ક્લાસીસ જોઈન કરવા. મારો કેમ ઈ તો પૂછો. એમ નહીં, તું મારો ભાઈ માપ મારે ગયો. એટલે સેટિંગ નહીં, હા, કે છે પેલું ના હોય પેલું પૈસા ના, કશું જ પેમેન્ટ નહીં. આપવાનું હોય, પેમેન્ટ આપવાનું હોય. એટલે payment તમે આપી દે તમે setting કરી અમે ત્યાં હોટલમાં રોકાણા. એડવાન્સ બરોબર? બુકિંગ કરાવવું હોય ને તેમાં પેમેન્ટ આપવાનું એ વાત હોય ને તો એ નોર્મલ વાત થતી હતી. તો એમાં એ જે આપી દઈશ. મતલબ એ જે ફ્રેન્ડ જેવું હતું સેટિંગ બેટિંગ પાકા ઠોકે. હોટલમાં એ દિવસે અમે આખી રાત રોકાણા. સાંજે ઈ જે આ ભાઈનું જે હતું એનો બર્થડે અમને ખબર નહીં ને ભાઈ હોટલમાંથી રૂમમાંથી ગાયબ. ફોન કરી ભાઈ ઉપાડે નહીં. પછી અને આમાં જો તમે કીધું ખ્યાત
કાકડાને દેવું અને દાળને ભાંગવું એવું હતું, બરોબર. આમ બીજું કઈ હતું નહીં, જસ્ટ એઝ એ ફ્રેન્ડ જેવું હતું, બાકી બીજું કઈ હતું. ગાર્ડનમાં બધા આવ્યા, બર્થડે સેલિબ્રેશન થયું, તૈયાર ભાઈ દેખાણા. પછી ખબર પડી એટલે બર્થડે પાર્ટી સેલિબ્રેશન નું સિલેક્શન કરતા હતા. એ બધી પૂગી પણ ગયા. ડિસ્કાઉન્ટ મળ્યું કે નહીં? મેન વાળું ડિસ્કાઉન્ટ ની જરૂર હતી. હજી ઓળખે છે. મેન ડિસ્કાઉન્ટ ની જરૂર હતી અમારે. આગળી મને કે દાદા આવું બધું નહીં કરવાનું. પણ ખ્યાલ અમે તમારા જેવડા હતા ને ત્યારની વાત છે, અત્યારની નથી. આ તો મોજ એવડો જ છું ભાઈ, એવડો જ છે. આ બધું કરી લીધું એટલે આ તારે- તો ઓછો વેલી આવી ગઈ ખાલી, હે આવડો જ છે. હા. પણ અમે સ્ટ્રેટનિંગ નહોતા કરાવતા મુશ્કેલ. ભાઈ ઈ તો બરાબર છે. અને પાછું એવું અમારે મેન ફોકસ છે માત્ર ડિસ્કાઉન્ટ લેવા, કે હોટલ નું ડિસ્કાઉન્ટ છે ને, કારણ કે હોટલ નો પ્રાઇસ છે ને હાઈ રેટ હતું. બેન આમાં કંઈક આ ડબલું કરવું પડશે, પીડી કે એના કોસ્ટલી પડશે, આમ પડશે. મેં કીધું બધું થઈ જાય, રાખો ને થોડુંક કોમન સેન્સ કામ કરી કીધું કે ડિસ્કાઉન્ટ આવા મળી જાય. આ લેવલે જાશું તો ડિસ્કાઉન્ટ મળશે. હા. તો આ વિડીયોને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને એક બીજા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યા.